અને મુદ્દાની વાતમાં આપણે તમામ મહાનુભાવો સાથે પણ ચર્ચા કરીશું, શું શક્યતાઓ હોઈ શકે છે તેની પણ ચર્ચા કરીશું, પરંતુ આખું આ ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું હતું, આતંકવાદીઓ પાસેથી શું મળી આવ્યું છે, આ સાથે જ અલ કાયદા શું છે અને ભારતમાં તે ક્યારથી કામ કરી રહ્યું છે તેને લઈને પણ ચર્ચા કરવી છે। પરંતુ સૌથી પહેલા આખું જે આ કાવતરું હતું, કઈ રીતે તેના ઉપર ઓપરેશન કરવામાં આવ્યું હતું, કઈ રીતે આ 3 લોકો પકડાયા હતા તેની વાત કરવી છે। ગુજરાતમાં અલ કાયદાના નેટવર્કનો પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને તેમના માટેની ગુપ્ત માહિતી મળી હતી। પશ્ચિમ બંગાળના વતની રાજકોટમાં સોની બજારમાં કામ કરે છે અને તે આ પ્રકારનો અલ કાયદા સાથે જોડાયેલા હોવાની ગુપ્ત માહિતી મળી હતી એટીએસ ડીવાયએસપીને, અને અલ કાયદા સાથે સંકળાયેલા હોવાના પુરાવા પણ તેમને મળી આવ્યા હતા અને તેના જ આધાર પર આખું જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું। શંકાસ્પદ આતંકી રાજકોટમાં સંગઠનના પ્રચારનું કામ કરતા હતા। આ તમામ માહિતી એટીએસ દ્વારા જે પ્રેસ નોટ આપવામાં આવી હતી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, તેની આ માહિતી છે અને કઈ રીતે આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ત્રણેય શખ્સો પાસેથી સેમી ઓટોમેટિક હથિયાર મળી આવ્યા હોવાની પણ જાણકારી છે। આ સાથે જ તેઓ અલગ અલગ હથિયારો ખરીદવાની કોશિશમાં હોવાની માહિતી પણ એટીએસ દ્વારા આપવામાં આવી છે, જ્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કઈ રીતે આખું ઓપરેશન પૂરું કરવામાં આવ્યું હતું તેની માહિતી આપી હતી। એટીએસને જ્યારે બાતમી મળી ત્યારબાદ અલગ અલગ 2 ટીમ બનાવવામાં આવી હતી અને 2 અલગ અલગ ટીમ દ્વારા જ આ આખું ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। આ 3 આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા। બંને ટીમો 2 દિવસ હ્યુમન અને ટેકનિકલ વોચ કરી રહી હતી। તે શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે મળે છે, કયા સમયે શું કરે છે, તેમના ફોનની તમામ ડિટેલ્સ છે એ બધી જ તપાસ કરવામાં આવી। અબ્દુલ શુકર અલી, અમન મલિક અને સૈફ નવાઝને ત્યારબાદ ડિટેન કરવામાં આવ્યા હતા એટીએસના જે જવાનો છે તેમના દ્વારા। ત્રણેય શંકાસ્પદ આતંકી મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને બાંગ્લાદેશમાં કોઈ વ્યક્તિ સાથે તેના સંપર્કમાં હોવાની પણ જાણકારી મળી છે। અમન 1 વર્ષથી ટેલિગ્રામના માધ્યમથી વિદેશી હેન્ડલરના સંપર્કમાં હોવાની માહિતી પણ અત્યારે સામે આવી રહી છે, જે એટીએસ દ્વારા પ્રેસ નોટ આપવામાં આવી હતી તેમાં ઉલ્લેખ છે। આ વિદેશી હેન્ડલરનું નામ અબુ તલ્હા અને ફુરસાન હોવાની જાણકારી પણ સામે આવી છે। જે આ વિદેશી હેન્ડલર છે તે બાંગ્લાદેશમાં રહીને તેમની સાથે સંપર્કમાં રહેતો હતો। 3 શંકાસ્પદ આતંકી અન્ય એપ્લિકેશન પર ઉશ્કેરણીજનક સાહિત્ય પણ મેળવતા હતા અને લોકોને મોકલતા પણ હતા। ઓનલાઈન ઓટોમેટિક હથિયાર ઓપરેટ કરવાની તાલીમ પણ તેઓ મેળવતા હતા। કઈ રીતે હથિયાર ચલાવી શકાય છે બધું જ ઓનલાઈન શીખી રહ્યા હતા અને બની શકે કે અન્ય લોકોને પણ તેમણે શીખવાડ્યું હોય, આ વિડીયોઝ મોકલ્યા હોય। ટેલિગ્રામથી મુઝમ્મિલ વ્યક્તિના સંપર્કમાં પણ આવ્યા હોવાની જાણકારી અત્યારે સામે આવી છે। એટલે ટેલિગ્રામના માધ્યમથી ઘણા બધા લોકો સાથે તેઓ સંપર્કમાં હતા જે અલ કાયદા સાથે જોડાયેલા હોય, જે જેહાદ અને હિજરત માટે તેમને પ્રેરિત કરતો હતો અને આ જ તમામ લોકો છે અન્ય લોકોને પ્રેરિત કરતા હતા અને સંગઠન મોટું કરવાની કોશિશમાં હતા। કન્ટ્રી મેડ સેમી ઓટોમેટિક હથિયાર ખરીદવા પાછળ પણ તેમનું એક ષડયંત્ર હતું અને એ હથિયાર ખરીદવા માટે તેઓ તૈયાર હતા, એમના માટે ફંડ એકત્ર કરી રહ્યા હતા। આ 3 શંકાસ્પદ આતંકી પોતાના પરિચિત કારીગરોને સંગઠનમાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા, જે પોતે પણ પશ્ચિમ બંગાળથી અહીં આવ્યા હોય, રાજકોટમાં રહ્યા હોય ને કામ કરતા હોય। આરોપી પાસેથી એક પિસ્તોલ મળી આવી છે અને 10 જેટલા કારતૂસ પણ મળી આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। એટલું જ નહીં, આ સાથે તેમની પાસેથી 5 અલગ અલગ ફોન પણ મળી આવ્યા છે। એ ફોનને પણ તપાસ થઈ રહી છે। 5 અલગ અલગ ફોનની તપાસ થઈ રહી છે, કોની સાથે સંપર્ક થતો હતો, કોની સાથે તેઓ સતત વાતચીત કરી રહ્યા હતા। હાલ તો આ 3 ઇસમો ઉપર આઈપીસી કલમ 121 ક અને આર્મ એક્ટ હેઠળ પણ જે છે તે કલમો ઉમેરવામાં આવી છે। આ સાથે આર્મ્સ એક્ટ કલમ છે તે 25(1)B નો ગુન્હો પણ અત્યારે દાખલ કરવામાં આવ્યો છે અને રાજકોટ બાર એસોસિએશન દ્વારા નિર્ણય પણ લેવાયો છે કે આ ત્રણેય જે આતંકવાદીઓ છે તેમનો કેસ તેઓ નહીં લડે। હવે એ પણ જોઈ લઈએ આતંકી પાસેથી શું મળ્યું હતું। સૌથી પહેલા તો ઉશ્કેરણીજનક સાહિત્ય મળ્યું હતું, જે પોતે તો યુઝ કરતા હતા, અન્ય લોકો તેમના પરિચિતને પણ તેઓ આપતા હતા। વિદેશી હેન્ડલર સાથે ચેટ અને ફોટોગ્રાફ્સ મળ્યા હોવાની, આ ફોટોગ્રાફ્સમાં પણ ઉશ્કેરણીજનક જ વાતો હોય તે પ્રકારની જાણકારી સામે આવી હતી। તમામ માહિતી છે તે પ્રેસ નોટમાં આપવામાં આવી હતી એટીએસ દ્વારા। આતંકી પાસેથી હથિયાર તાલીમ અંગેનું સાહિત્ય પણ મળી આવ્યું છે, જે ઓનલાઈન તેઓ શીખી રહ્યા હતા અને આ ઓનલાઈન શીખીને તેઓ તેને ચલાવતા પણ શીખી રહ્યા હતા।
સ્વદેશી સેમી ઓટોમેટિક પિસ્તોલ પણ તેમની પાસેથી મળી આવી હતી, જે જાણકારી આપી હતી કે તમામ વસ્તુઓ તેમની પાસેથી શું મળી આવી હતી. 10 જેટલા જીવતા કારતૂસ પણ તેમની પાસેથી મળી આવ્યા હતા આતંકવાદીઓ પાસેથી, જે અત્યારે તેમની પાસેથી મળી આવ્યા હતા, અને 5 મોબાઈલ પણ તેમની પાસેથી મળી આવ્યા હતા. હાલ તેઓ શંકાના દાયરામાં છે, અનેક શંકાઓ છે, અનેક સવાલો પણ છે. અને હવે નજર કરી લઈએ અલ કાયદા, જેની સાથે આ 3 આતંકવાદીઓ જોડાયા હોવાનું માનવામાં આવે છે, તેની ભારતમાં કઈ રીતે એન્ટ્રી થઈ. ભારતમાં અલ કાયદાનો પ્રભાવ વધારવા અલ ઝવાહિરીએ AQIS ની રચના 2014માં કરી હતી, જેનો મતલબ થાય છે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. અને કઈ રીતે ભારતમાં તે આતંકવાદને ફેલાવવાનું કામ કરી રહ્યા હતા તેની આપણે વાત કરી રહ્યા છે. અલ ઝવાહિરી કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી છે, કે જેણે ભારતમાં અલ કાયદાની શરૂઆત કરી અને ત્યારબાદ આતંકવાદ ફેલાવવાની શરૂઆત કરી હતી. AQIS એટલે વૈશ્વિક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે, અને આ સંગઠન પહેલા તો ભારતમાં અને હવે તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ પોતાનું સંગઠન મજબૂત કરવા માંગે છે. રચના સમયે અલ ઝવાહિરીએ 1 કલાક લાંબો વિડીયો પણ જાહેર કર્યો હતો અને કઈ રીતે તે ભારતને નુકસાન પહોંચાડવા માંગે છે તે વાત કરી હતી. હાલ AQIS ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં કાર્યરત છે, કે જે બાંગ્લાદેશમાંથી સીધા જ રાજકોટના જે આ 3 આતંકવાદી હોવાનું જાણવા મળ્યું છે તેમનો સંપર્ક પણ હતો. બાંગ્લાદેશમાં આ જે જૂથ છે તેનું સત્તાવાર નામ અંસાર અલ ઇસ્લામ હોવાની જાણકારી પણ સામે આવી છે. ભારતમાં AQISના 3 આતંકીઓની પ્રથમવાર 2015માં ધરપકડ કરવામાં આવી હતી, અને આ ધરપકડ દિલ્હીમાં થઈ હતી, અને માનવામાં આવી રહ્યું હતું કે દિલ્હી પોલીસે AQIS આતંકવાદી મૌલાના અબ્દુલ રહેમાનની ધરપકડ કરી હતી, જે દિલ્હીમાં કોઈ મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાની શક્યતાઓ પણ એ વખતે વ્યક્ત કરવામાં આવી હતી. સાથે AQISએ ઝારખંડના જંગલોમાં ટ્રેનિંગ કેમ્પ બનાવ્યા હોવાનો પણ પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. અને એટલા જ માટે ખૂબ જ જે રીતે સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો ઉભા થાય છે. 2021 જુલાઈમાં યુપી પોલીસે અલ કાયદા સામે જોડાયેલા 2 આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જે સ્વતંત્રતા દિવસ પહેલા લખનૌમાં હુમલો કરવાના હતા. તે સમયે તે પ્રકારની એમની યોજના હતી, જો કે પોલીસ દ્વારા આ યોજનાને નિષ્ફળ બનાવવામાં આવી. ઓક્ટોબર 2021માં NIA ભારતમાં આતંકી સંગઠનની પ્રવૃત્તિ રોકવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. NIA પણ સતત જે અલ કાયદાના લોકો છે તેમને પકડવામાં કામ કરી રહ્યું છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનની પ્રવૃત્તિઓને રોકવા માટે NIA ત્યારબાદ ચાર્જશીટ પણ દાખલ કરી હતી, અને જોઈ શકાય છે કે આટલા વર્ષોમાં કઈ રીતે તે અલગ અલગ વિસ્તારો સુધી પહોંચવાની કોશિશમાં છે. આસામમાં એપ્રિલ 2022માં બારપેટા જિલ્લામાંથી અલ કાયદાના 6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, અને આમ અલ કાયદાને ભારતમાં સૌથી વધારે સંગઠન મજબૂત કરવા માટેની ફિરાકમાં છે. જો કે ગુજરાતની ATS હોય કે પછી NIA હોય, આ પ્રકારના અલ કાયદાના મનસૂબાને નિષ્ફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, જેમાં ગુજરાત ATSને તો સફળતા પણ મળી છે. હાલ અમારી સાથે પ્રદીપ કચ્છા જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા. પ્રદીપ, અત્યારે શું વધુ અપડેટ આ સમગ્ર મુદ્દાને લઈને, કિસ્સાને લઈને સામે આવી રહી છે? બિલકુલ દિવ્યા, આ ગત મોડી રાત્રે જે છે ATS દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, ને ત્યારબાદથી અત્યાર સુધી ATSની ટીમ દ્વારા અલગ અલગ જે મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે ATS પાસે 2 મહત્વના મુદ્દા છે, કે સૌથી પહેલા તો હવાલાના રેકેટને લઈને કોઈ પૈસા જે છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, અથવા તો અહીંયા રાજકોટ ખાતે તેમને પૈસા લીધા છે કે કેમ. બીજી એક મહત્વની મુદ્દાની વાત કહી શકાય કે આ જે હથિયાર તેમની પાસે મળ્યું છે, જે વેપન મળી આવ્યું છે, તે વેપન કોની પાસેથી લીધું હતું, અને 10 જેટલા જીવતા કારતૂસ પણ તેમની પાસેથી મળી આવ્યા છે. આ 2 મુદ્દાઓને લઈને ATS દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. સાથે આગામી સમયની અંદર જો વાત કરવામાં આવે તો ATS દ્વારા આ 3 સહિત આ 3 જે અલ કાયદા સંગઠન સાથે જે કામ કરતા હતા તે ટેરર ફંડિંગ એકઠું કરી અને સાથે કોને મોકલવાની કામગીરી કરવાના હતા તેને લઈને પણ તપાસ હાથ ધરવાનો એક વિષય છે. મહત્વનો મુદ્દો પણ એ ગણી શકાય દિવ્યા. સાથે સાથે હવે ATS દ્વારા આ સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા કે પછી સ્લીપર સેલને એ ટેરર ફંડિંગ જે ભેગું થઈ રહ્યું હતું તેના દ્વારા તેમને મદદ કરતા હતા, તે પણ એક જોવાનું રહેશે. કેમ કે આની પહેલા પણ જે બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી ગુજરાત ATS દ્વારા, તે પણ કટ્ટરવાદ ફેલાવાને લઈને અહીંયા હતા, અને જેમાં પોરબંદર સાથે અમદાવાદની અંદરથી પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની અંદરથી પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક નજર રાખીને બેઠા છે, વોચ રાખીને બેઠા છે કે અમદાવાદની અંદર અથવા તો રાજ્યની અંદર ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ જે રહી રહ્યા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી રહી છે અને સાથે સાથે જો કોઈ અલકાયદા સંગઠન સાથે કોઈ સક્રિય હોય તો તેમની પણ ધરપકડ કરવામાં આવે છે. રાજકોટની અંદર જે ગત મોડી રાત્રે જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં એક ખાનગી બાતમીના આધારે પહેલા તો એક જ વ્યક્તિની માહિતી મળી હતી કે અમન નામનો જે વ્યક્તિ જે છે કે જે ટેરર ફંડિંગ એટલે કે અલકાયદા સંગઠન સાથે જોડાયેલો છે અને ટેરર ફંડિંગ એકઠું કરી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી રાજકોટની અંદર સોની બજારની અંદર કામ કરી રહ્યો છે, પરંતુ સતત 2 થી 3 દિવસ સુધી તેની પર વોચ રાખવામાં આવી અને ત્યારબાદ વધુ 2 વ્યક્તિઓ જે છે તે સામે આવ્યા હતા અને કુલ 3ની જે છે તે ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. હવે આગામી સમયની અંદર ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવશે, જ્યારે તેમને અમદાવાદ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવશે અને જ્યારે તેમની તપાસ કરવામાં આવશે ત્યારે મહત્વના મુદ્દાઓ પર તપાસ થશે, જેમાં સ્લીપર સેલ તરીકે કામ કરતા ગુજરાતની અંદર અન્ય કોઈ વ્યક્તિઓ હોય કે અલકાયદા સંગઠન સાથે જોડાયેલા હોય તેમની તપાસ થશે. સાથે અત્યાર સુધી કેટલા લોકોને તેમને રિડિક્યુલાઇઝ કર્યા છે એટલે કે કટ્ટરવાદ ફેલાવીને તેમને પોતાની તરફ કર્યા છે તેને લઈને પણ તપાસ થશે અને આગામી સમયની અંદર એટીએસ દ્વારા ગુજરાતની અંદર સોની બજારની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જેમ કે અમદાવાદની અંદર સોની બજાર માણેક ચોક ખાતે આવેલી છે, ત્યાં પણ ઘણા બાંગ્લાદેશીઓ છે, પશ્ચિમ બંગાળના જે લોકો જે છે તે પણ કામ કરી રહ્યા છે. તો આગામી સમયમાં તેમની પણ તપાસ થશે કે આ કોઈ સંગઠન સાથે જોડાયેલા છે કે નહીં, તેમની ઓળખ જે છે તે પણ આઈડેન્ટિફાય કરવામાં આવશે. ભૂતકાળની અંદર જ્યારે એટીએસ દ્વારા 4 અલકાયદા સંગઠન સાથે જોડાયેલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી અનેક સાહિત્યો, આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ જે છે તે અમદાવાદના નારોલ ખાતેથી જે છે તે તેમની હાથમાં આવ્યા હતા. આ વખતે પણ જ્યારે આ 3 અલકાયદા સંગઠન સાથે જોડાયેલા લોકોની જ્યારે ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે તેમની પાસેથી પણ અનેક જાતના ડોક્યુમેન્ટ જે છે તે ડોક્યુમેન્ટ મળી આવ્યા છે, જેની અંદર પુસ્તકો પણ જે છે તે પણ મળી આવે છે. સાથે તેમના મોબાઈલ જ્યારે જપ્ત કરવામાં આવ્યા હતા તે મોબાઈલની અંદર પણ કેવી રીતે ફાયરિંગ કરવું, AK-47 જેટલા જે હથિયારો જે છે તે કેવી રીતે ઉપયોગમાં લેવા તેને લઈને પણ તેમણે માહિતી મેળવી છે. એટલે કે હવે આગામી સમયની અંદર ગુજરાત એટીએસની ટીમ દ્વારા અત્યાર સુધીની અંદર હવાલાના મારફતે કોઈ પેમેન્ટ ટ્રાન્સફર થયું છે કે કેમ, સાથે આ જે વેપન જે વાપરી રહ્યા હતા, વેપન જે તેમની પાસેથી જે મળી આવ્યું છે જેની સાથે 10 જેટલા જીવતા કારતૂસ પણ છે તે ક્યાંથી લાવ્યા, આ એક મહત્વના મુદ્દા ઉપર દિવ્ય તપાસનો વિષય જે છે તે એટીએસ દ્વારા આગામી સમયની અંદર ચલાવશે. જી પ્રદીપ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો આભાર. અને હવે એટીએસ કે જેણે આ ઓપરેશન પાર પાડ્યું હતું, એટીએસના એસપીનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ. એ ત્રણો માણસો જે છે એનો હવે કામ હતો કે જો બીજા માણસોને પણ જોડાવાનો, ઓર અત્યારે એના જડતીમાં જે મટીરિયલ મળ્યો હતો એની વિગત છે કે એને પાસેથી એક કન્ટ્રી મેડ સેમી ઓટોમેટેડ પિસ્ટલ મળી છે ઓર 10 રાઉન્ડ્સ પણ હતા ઓર એને પાસેથી 5 મોબાઈલ મળ્યા છે. એ 5માં ઘણો બધો રેડિકલ મટીરિયલ પણ મળ્યો છે ઓર એમાં એ 5માં એપ જો કન્વર્સેશન એપ જે યુઝ્યુઅલી અત્યારે આપણે પણ કોઈ પણ યુઝ કરતા નથી, આ કન્વર્સેશન એક પેડ હાઈલી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ છે, આ યુઝ કરતા હતા. ટેલિગ્રામનો પણ યુઝ કરતા હતા. એની ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાં ઘણી બધી એવી વસ્તુઓ મળી હતી જે કઈ રીતે વેપન ચલાવવાનો છે, કઈ રીતે AK-47 ને ઓપરેટ કરવાની છે, જે પણ સેમી ઓટોમેટેડ એન્ડ ઓટોમેટેડ વેપન કઈ રીતે ચલાવવાનો છે એ પણ બધા ની જે આ ગૂગલ સર્ચથી અને જુદી જુદી એપ્લિકેશનથી જાણકારી મેળવતો હતો. આ સાથે જ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે આ ઓપરેશન એટીએસ દ્વારા પાર પાડવામાં આવ્યું છે તેને લઈને શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ. ટીમને અભિનંદન આપું છું. ગુજરાત એટીએસની ટીમ દ્વારા 3 સંદિગ્ધ આતંકવાદીઓને આજે રાજકોટ ખાતેથી પકડવામાં આવ્યા છે. આ 3 સંદિગ્ધ આતંકવાદીઓ અલકાયદા બાંગ્લાદેશની વિચારધારા જોડે જોડાયેલા હતા, એમની જોડે સંપર્કમાં હતા અને ખૂબ જ કટ્ટરપંથી વિચારધારા જોડે જોડાયેલા અને ક્યાંક ને ક્યાંક રેડિક્યુલેશનની ખૂબ મોટી કામગીરી તે લોકો દ્વારા ચાલી રહી હતી. તેમની પાસેથી હથિયાર બી બરામદ કરવામાં આવેલું છે, 10 જેટલા કારતૂસ બી બરામદ કરવામાં આવ્યા છે. આ 3 લોકોની ધરપકડ કરવા માટે અને 3 લોકો પર નજર રાખવા માટે છેલ્લા અનેક દિવસથી એટીએસની ટીમ રાજકોટમાં એ લોકો નજર બનાવી રાખેલી હતી અને આજે
ગુજરાત એટીએસને એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. અને જ્યારે સવાલ દેશની રાજ્યની સુરક્ષાને લઈને હોય ત્યારે એ ચર્ચા થવી જ જોઈએ. આપણી સાથે તમામ મહાનુભાવો જોડાઈ ગયા છે. આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે, તેઓ સંરક્ષણ નિષ્ણાંત છે. આપણી સાથે ભાયાભાઈ સાહોલિયા જોડાઈ ગયા છે રાજકોટથી, તેઓ રાજકોટ સોની બજારના પ્રમુખ છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિય જોડાઈ ગયા છે. આ સાથે જ આપણી સાથે બંગાળી કારીગર એસોસિએશન અમદાવાદના પ્રમુખ શેખ અબ્દુલ રઉફ બંગાળીજી જોડાઈ ગયા છે. આ સાથે જ નિવૃત્ત ડીવાયએસપી આપણી સાથે NN નાગર સર જોડાઈ ગયા છે. આપ તમામનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા જયદેવભાઈ આપના પાસે આવવા માંગુ છું કે જ્યારે દેશની સુરક્ષાને લઈને વાત થતી હોય અને એમાં પણ આતંકવાદી સંગઠનો જેવી સક્રિયતા આપણા રાજ્યમાં પણ જોવા મળે તો એ કેટલું નુકસાનકારક અથવા તો કેટલું દેશ માટે ખતરારૂપ બની શકે છે? જી દિવ્યાજી, સર્વપ્રથમ તો આપના માધ્યમથી અને આપણી ચેનલ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપણે ખૂબ ખૂબ બિરદાવીએ, વખાણ કરીએ એટીએસ ગુજરાત, ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ કે જેમણે આ કામ કર્યું છે. બટ યસ, આ સક્સેસ ત્યારે છે જ્યારે કંઈક આવી મોડસ ઓપરેન્ડી હતી, કોઈક આવા લોકો હતા. એન્ડ ધેટ રેઝિસ એ ક્વેશ્ચન. આપે જે કીધું તે કે આ કેટલી ગંભીર બાબત છે, ખૂબ જ ગંભીર બાબત છે. અત્યાર સુધી ગુજરાતમાં થતો આતંકવાદનો પગ પેસારો જે હતો એ કોસ્ટલાઇનના આધારે આવતો હતો. એ નાર્કો ટેરર હોય, ફેક કરન્સીઝ હોય, લોકોનું અવતરવું હોય, એ બધું આપણી કોસ્ટલાઇનના આધારે થતું હતું. આટલા મોટા પ્રમાણમાં પહેલી વાર આવી રીતે કોઈ એક ભારતના જ સ્ટેટમાંથી આવીને, વેસ્ટ બેંગોલ તરફથી આવીને આતંકીઓ અહીંયા આવ્યા હોય. આમ પ્રિટી શ્યોર કે એ લોકોએ લેન્ડ બોર્ડર્સનો જ ઇસ્તેમાલ કર્યો હોય, ફ્લાઇટથી આવ્યા હોય તો પણ અહીંયા રહ્યા હોય અને આટલા લાંબા સમય સુધી ઓપરેટ કર્યું. ખૂબ જ ગંભીર બાબત છે. જે જગ્યાએ છે એ જગ્યા પણ ખૂબ જ ગીચ, તંગ અને બહુ જ સાંકડી એવી જગ્યા, જ્યાં છુપાવવું, રહેવું, આવું કંઈ કામ કરવું ઇઝી. હાઈ વેલ્યુ એસેટ્સ ત્યાં છે. ખૂબ જ મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો, ખાસ કરીને બેંગોલી લોકો છે, ની ભાષા અલગ, બોલચાલ અલગ. રાજકોટ આપણી સાથે જોડાયેલા છે તેના લોકો, તો આગળ ચર્ચા કરીએ. પણ એક આખું પોકેટ બનેલું છે જ્યાં એ જ ભાષા બોલાય છે, એ જ લોકો જ રહે છે, ભાડે મકાનમાં રહેતા હોય, દુકાનો અમુક છે જેના સાઇન બોર્ડ્સ પણ બેંગોલીમાં છે. તો ધીસ ઇઝ નો સિટી વિધિન અ સિટી, એવું વાતાવરણ થયું હોય. અને ક્યારેક અમુક પ્રશ્નાર્થ ચિહ્ન પણ હોય કે એમના વેરિફિકેશન કેટલા થાય છે, કેટલા નથી થતા. તો આ બધા લૂપ હોલ્સને ક્યાંક ને ક્યાંક બેસ્ટ રીતે એન્કેશ કરીને આ લોકો ઘૂસેલા છે. આજે આપણે પકડ્યા, વેરી ગુડ, નાઇસ, કોંગ્રેચ્યુલેશન્સ. પણ આગળ ન તો માત્ર સુરક્ષા એજન્સીઝ પણ દરેક નાગરિકે પણ સુરક્ષા એજન્સીઝના ફોર્સ મલ્ટીપ્લાયર બનીને, આંખ કાન બનીને વધારે સતર્ક રહીને સુરક્ષિત રાખવાનું છે રાજ્ય અને દેશને. જી દિલીપભાઈ, જે રીતે અમદાવાદ હોય કે પછી રાજકોટ હોય, પોરબંદર હોય કે ગુજરાતનો કોઈ પણ એ વિસ્તાર કે જ્યાંથી આ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓ પહેલા પણ ભૂતકાળમાં બની ચૂકી છે. જોકે છેલ્લા થોડા વર્ષોમાં આપણે ગુજરાતને શાંતિપ્રિય ગુજરાત અને શાંતિપ્રિય રીતે પણ અને આ પ્રકારની પ્રવૃત્તિઓ ઓછી હોય એવું રાજ્ય તરીકે જોયું હતું. પરંતુ આજની આ ઘટનાને કઈ રીતે જુઓ છો અને આ પહેલા બનેલી ઘટનાઓનું શું હવે ફરી એક વખત એ પરિસ્થિતિ આવી રહી હોય એવું લાગે છે? સૌથી પહેલા આખી વસ્તુ સમજવાની જરૂર છે કે આ પહેલી એવી ઘટના નથી કે એટીએસે પકડ્યા છે. તમે જુઓ કે હમણાં જ એટીએસે થોડાક દિવસો પહેલા જ ISI સાથે સંકળાયેલા વ્યક્તિને BSFમાં કામ કરતો હતો એની પાસેથી ત્યાંથી પકડ્યો હતો અને એની પાસેથી સેમ વસ્તુ હતી, ઇન્ટેલિજન્સ અને આખી વસ્તુ અને હની ટ્રેપની આખી વાત એ ટાઈમે હતી કે ભાઈ એને સોશિયલ મીડિયા દ્વારા કોઈકને માધ્યમથી અને કંઈક મારા જો હું ખોટો ના હોઉં તો લગભગ 27 કે 28 હજાર રૂપિયામાં એને BSFને રિલેટેડ ઇન્ફોર્મેશન ત્યાં વીચી હતી, જે ઓફિશિયલી એ લોકોએ કીધું હતું. હવે આ બધી વસ્તુઓ જે છે ને, તમે એક વસ્તુ જોવા જેવી છે કે સોશિયલ મીડિયાના આયા પછી રીચ જે છે, એટલે આતંકવાદીઓ ઘૂસતા એ છેક છેવાડા સુધી, જે મારું માનવું છે, એવું નથી કહેતો કે આવું છે, પણ મારું ઓબ્ઝર્વેશન એવું છે કે સોશિયલ મીડિયાની રીચ જે પહેલાં જે ફિઝિકલી તમારે પેનિટ્રેટ કરવું પડતું હતું, કે અંદર જવું પડતું હતું, રાજ્યોમાં જવું પડતું હતું, ફિઝિકલી તમારે જવું પડતું હતું, એ વસ્તુ ટેકનોલોજીને આવતા હું માનું છું આતંકવાદીઓ માટે વસ્તુ સરળ બનતી જાય છે. તમે આના માટે છે ને, તમે પંજાબનો આખો કિસ્સો જુઓ, હમણાં જ તમે ત્યાં જુઓ કે ઓલો ડ્રગ્સની ડિલિવરી છે ને પાકિસ્તાન ડ્રોનથી આપે છે. એટલે હ્યુમન જે છે એ લોકો હવે નથી પ્રવેશતા, હવે ટેકનોલોજી પ્રવેશે છે આતંકવાદ માટે. એટલે સૌથી પહેલી વસ્તુ જો આપણે ચર્ચા કરવી હોય તો એ ચર્ચા કરવી છે કે આપણે હવે તૈયાર થવું પડશે એક ટેકનોલોજીકલ વોર માટે. કારણ કે આ લોકો તો તમે પકડાય, તમે જુઓ કે ATS ના SP એ પણ એમના ઓલામાં કીધું કે ભાઈ ટેકનિકલ સર્વેલન્સના આધારે અમે
આખી આ વસ્તુ પકડી છે. એટલે ક્યાંક ટેકનોલોજી જ આમાં કારણભૂત બની છે. તો સામે પક્ષે હું એને એવી રીતે પણ જોઉં છું કે ટેકનોલોજી જ આ કારણ છે કે જે શાંત ગુજરાતમાં, જે તમે પ્રશ્ન પૂછ્યો કે શાંત ગુજરાતમાં આવું નહોતું ને આ નહોતું, તો હું એની પાછળ એવું માનું છું કે આ ટેકનોલોજીના કારણે એ લોકોને ઇઝી એક્સેસ થતો જાય છે. બીજી વસ્તુ જે છે હની ટ્રેપ વાળી પણ સમજવા જેવું છે કે સેન્સિટિવ ઇન્ફોર્મેશન લેવા માટે આ લોકો હની નિલેશ ટ્રેપનો વાલિયા એટલે હની ટ્રેપ વાળો ખૂબ ઇઝી રસ્તો પકડે છે અને કોઈ પણ એ ટ્રેપમાં ફસાઈ જાય છે ને ઇન્ફોર્મેશન આપી દે છે. એટલે એ પણ આપણા એન્ડથી, એટલે સુરક્ષા એજન્સીઓ આપણા એન્ડથી નક્કી કરવું પડશે કે જે ક્લાસ 3, 4 કે કોઈ પણ વ્યક્તિ કે જે અપર લેવલ પર છે કે એમની આસપાસ અને સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનું માધ્યમ કેટલું સિક્યોર છે. તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ, ઘણી બધી કન્ટ્રીઝમાં સોશિયલ મીડિયા અને ટેકનોલોજી પર એક સ્પેસિફિક બેન છે કે તમે જ્યારે અંદર જાઓ છો ત્યારે કોઈ પણ માટે, પછી ક્લાસ 1 ઓફિસર હોય કે ક્લાસ 4 ઓફિસર હોય, બધા માટે બેન થઈ જાય છે. એ જ બધાને વસ્તુ શંકાના દાયરામાં હા, જોવામાં બધાને શંકાના દાયરામાં, કોઈને ફ્રી હેન્ડ આપવામાં નથી આવતો. કારણ કે તમે સમજો આ બહુ ગંભીર મુદ્દો છે, દેશ સાથે જોડાયેલો મુદ્દો છે, દેશની સુરક્ષા મારી, તમારી અને આ કરોડો લોકોની સાથે જોડાયેલો મુદ્દો છે. આને ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ. અને આજે જે લોકો પકડાય છે, હું માનું છું કે હજી એમાં ઇન્વેસ્ટિગેશનમાં, કારણ કે તમે જુઓ કે હંમેશા એવું થાય છે કે 3 પકડાય તો એની લિંક બીજા 30 સાથે નીકળે છે. એટલે આમાંથી આપણને છે ને હજી મને લાગે છે કે ખૂબ મોટા રેકેટ તરફ પણ આગળ આપણે જઈ શકીએ છીએ કે એમાંથી આપણને ખબર પડશે. પણ મહત્વનો મુદ્દો છે કે તમારે પહેલા આમને રોકવા પડશે. સૌથી પહેલા તમારે આમને અંદર એન્ટર, એટલે ટેકનોલોજીકલ બોર્ડર પર તમારે એન્ટર થતા રોકવા પડશે. પહેલા એવું હતું કે તમારે ફિઝિકલ બોર્ડર પર રોકવા પડતા હતા. હવે આ લોકો આવી ગયા છે ટેકનોલોજીકલ બોર્ડર ઉપર. તમે સમજો કે આપણે હવે ગવર્મેન્ટ વેબસાઇટ હેક થવાના, આ એમ્સની વેબસાઇટ હેક થઈ, એ પણ આપણે જોયું. અને બીજી ઘણી બધી, ઇવન ગુજરાતમાં પણ ઘણી ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર આપણે હેક થતા અને એમના પોતાના ડેટા મૂકતા કે ચોરતા આપણે જોયા છે. બરોબર? તો આ એક પ્રકારની વોર છે અને આપણે એના માટે કેટલા તૈયાર છે કે આપણી પાસે કદાચ ઇન્ટરનેટના કોઈ સારા પાસા છે તો નુકસાનકારક પાસા પણ છે, જે આપણે ભવિષ્યમાં અથવા તો અત્યારે પણ ઘણા બધા આપણે એનાથી વાકેફ જ છીએ અને આપણે સહન પણ કરતા હોય છે. ભાયાભાઈ, જે રીતે સોની બજારની આખી આ ઘટના સામે આવી છે, સોની બજારમાં અંદાજે કેટલા એવા પશ્ચિમ બંગાળથી આવેલા લોકો હશે અને આજે જે આ ઘટના સામે આવી છે તેને લઈને આપ શું કહેશો? પહેલાં તો રાજકોટ પોલીસ અને એટીએસ ટીમને હું સો સલામ કરું છું કે આવું એક ભયંકર કૃત્ય અને પકડ્યું છે. આતંકવાદીની સાથે ડાયરેક્ટ જોડાયેલા અને જે લીડર આતંકવાદી કહેવાય, જેને હું તમને એમ કહું કે અલ કાયદા, એની સાથેનું આનું કનેક્શન નીકળ્યું છે. એટલે રાજકોટ સોની બજારની અંદર ઓછામાં ઓછા લાખક લોકો એવા છે જે વેસ્ટ બંગાળથી આવેલા છે. એમાં મુસ્લિમ સંપ્રદાયના વધુ લોકો છે, 80% એ લોકો છે. અને એમાં 100% એવા લોકો નથી હોતા કે આ બધી વસ્તુ પોતે રોજીરોટી કમાવા પણ આવે છે અને 20-20, 25-25 વર્ષથી પણ લોકો અહીં કામ કરે છે, ઈમાનદારીથી કરે, સારું કામ કરે છે. પણ હવેના આવા જે લોકો ઘૂસ્યા છે આતંકવાદીની સાથે જોડાયેલા અને દેશની એક ખોખલો બનાવવા માંગે છે, તો જે પણ લોકો એને આશરો આપે છે, કે દુકાન આપે છે, મકાન રહેવા માટે આપે છે, એને પોતાની રીતે એની પૂરેપૂરી ખાતરી કરવી જોઈએ, ગવર્મેન્ટને જાણ કરવી જોઈએ, પોલીસ ખાતાને જાણ કરવી જોઈએ કે હું આને ભાડે આપું છું, હું આને દુકાન વ્યવસાય માટે આપું છું. અને જ્યારે પણ આની આજુબાજુમાં રહેતા લોકો એમ લાગે કે આ આતંકવાદી પ્રવૃત્તિ અથવા તો ગેરપ્રવૃત્તિ કરે છે, ત્યારે ચોક્કસ પોલીસને માહિતી આપવી જોઈએ. અને પોલીસને આપણે ખાસ કરીને તો સહકાર આપી અને આવા લોકોની માહિતી આપવી જોઈએ. અને સોની બજાર એક ગીચ વિસ્તાર છે, જે હું તમને એમ કહું, અને આવા ગીચ વિસ્તારનો એ પૂરેપૂરો લાભ ઉઠાવે છે, કારણ કે એની કોમ્યુનિસ્ટ અહીં વધારે છે અને એ કોમની હિસાબે એમ કે આ બધા કામ કરવા જ આવ્યા હોય છે. પણ કામ કરવાનો ઈરાદા કરતા આવી ગેરપ્રવૃત્તિ બહુ ચાલે છે. એમાં ખાસ કરીને સૌજીબેની શેરી, બોગાણી શેરી, જ્યાં ડ્રગ્સના રેકેટ પણ બહુ મોટા ચાલે છે. અન્ય પ્રવૃત્તિ, દારૂનો ધંધો, ગેરપ્રવૃત્તિ, સોનું લઈને વયું જવું, આ વારંવાર છાસવારે બને. અને આ તો સૌથી દેશની ખરાબમાં ખરાબ જે આપણે કહી પ્રવૃત્તિ, એવી પ્રવૃત્તિ રાજકોટ સોની બજારમાં પહેલી વાર પકડાણી છે. અને આને જે પકડી છે એ હરેક અધિકારીને હું અભિનંદન આપું છું અને સો સલામ કરું છું. જી
આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી સર પણ જોડાઈ ગયા છે, નાગર સર. અને નાગર સર, જે રીતે એટીએસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, પહેલા પણ ઘણા બધા ઓપરેશન્સ થયા છે, આતંકવાદીઓના મનસૂબાને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે, પરંતુ આજની આ ઘટનાને કઈ રીતે જુઓ છો અને આગળ તપાસ કઈ રીતે થતી હોય છે એ સમજાવશો. આ સંબંધી રાજકોટ એટીએસે જે કામગીરી કરેલ છે તે સમગ્ર ભારત માટે એક ગૌરવપ્રદ ઘટના છે. કેમ કે એટીએસના જે ગુનાઓ બને છે તે ગુનાઓ સીધી અને સરળ રીતે ઇન્વેસ્ટિગેશન કરવા પાત્ર હોતા નથી. તેમાં બહુ ડીપલી જવાનું હોય છે. અને આતંકવાદ જે ગુનેગારો છે, આરોપીઓ છે, એ સ્પેશિયલી ટ્રેન્ડ હોય છે. અને જે એને ટ્રેનિંગ આપે છે એ અતિ ફક્ત બુદ્ધિશાળી નહીં પણ અતિ ચાલાક, ચતુર અને ઉપદ્રવી પ્રાણીઓ હોય છે. કે એ હાલના યુગમાં જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇવન એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનાથી પણ માહિતગાર હોય છે. જે જુદા જુદા પ્રકારના દેશી અને વિદેશી વેપન્સ છે, અતિ ઘાતક વેપન્સ, એ વેપન્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી પણ માહિતગાર છે. આ જે રાજકોટમાં 3 આરોપીઓ જે અલ કાયદા સાથે સંકળાયેલા હોવાનું જે શંકા છે, એ હકીકતમાં સીધી અને સરળ રીતે રાજકોટ નથી આવેલા. એ સીધી અને સરળ રીતે જે રાજકોટ સોની બજારમાં સોના ચાંદીના દાગીના બનાવવા માટેના કારીગર તરીકે નથી આવ્યા, પરંતુ તે અમુક મકસદ લઈને આવ્યા છે. અને એ મકસદ ફક્ત ને ફક્ત આતંક ફેલાવવાનો છે, સીધી અગર તો આડકતરી રીતે. આમાંથી જે માણસો 3 માણસો છે એની પાસે ફંડિંગ પણ કોઈ આવતું હશે, એને જે વેપન્સ જોઈએ છે એ તો પકડાયેલા છે, એ સિવાયના વેપન્સ અને એ સિવાયનું સાહિત્ય પણ તેઓની પાસે ઉપલબ્ધ હશે. એ તમામ બાબતો એ અન્વેષણ કરવા પાત્ર છે. ને આમાં જે એટીએસના જે અધિકારી અને કર્મચારીઓ હોય છે તે ફક્ત જે પોલીસ ફંક્શનથી જ માહિતગાર અને હોશિયાર હોય છે એ સીમિત બાબત છે. એના કરતાં કંઈક હટકે છે, ઇન્વેસ્ટિગેશન કરે છે, ઇન્ક્વાયરી કરે છે, એના રૂટ સુધી જાય છે. અને એને કારણે જ આવા સૂડ અને જે ખંધીલા આરોપીઓ પકડાઈ શકે છે. આ જે જગ્યાએ આ ગુનો બનવા 3 આરોપીઓ નોકરી કરે છે, તે જે કારીગરી બહુ શ્રીમંત ઇલાકામાં સોના ચાંદીની કામગીરી કરે છે. એટલે એનું એ પણ કામ છે કોણ શ્રીમંત છે અને ક્યાં લૂપહોલ્સ છે, કે જેથી કરીને આ બધો દલ્લો અન્ય જે એના આકાઓ છે, અગર તો બીજી ટ્રુપ્સ છે, એને જણાવીને એ હસ્તગત કરી શકાય. એટલે આ સીધો અને સરળ કિસ્સો નથી, આ બહુ ઊંડું જવાને પાત્ર કિસ્સો છે. એ ઊંડી તપાસ પણ હવે એટીએસ દ્વારા કરવામાં આવશે, કારણ કે 14 દિવસના રિમાન્ડ મળ્યા છે એ તમામ 3 આતંકીઓના. સર, આવું આપની પાસે, કારણ કે એક સમય બ્રેકનો થઈ રહ્યો છે. ચર્ચાને યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.